આમાં બેને સમજવાનું હોય, સાસુજીને પણ સમજવાનું હોય અને વહુને પણ સમજવાનું હોય. પણ હકીકતમાં વહુ કરતાં પણ સાસુજીને વધારે સમજવાનું હોય, કારણ કે વહુથી સાસુજી મોટા હોય અને તેમાં પણ જે બહુ ધર્મ ધ્યાન કરતા હોય, પૂજા પાઠ સામાયિક પ્રતિક્રમણ વગેરે કરતા હોય, એને તો બહુ જ ધ્યાન રાખવાનું હોય, જવાબદારી વધી જાય. પુત્રવધુઓને પુત્રોથી પણ વધારે રાખવાનું, વિશેષ રાખવાનું. બરાબર છે ને ગુણામાં? ભૂલ તો નથી કરતા ને? જે ઘરમાં સ્નેહ છે અને જે ઘરમાં સહન કરવાની ત્રેવડ છે, એ જ ખરેખરો ઘર છે. ઘર એને કહેવાય. પણ જે ઘરમાં સ્નેહ નથી અને જે ઘરમાં સહન કરી શકતા નથી, એ ઘર હોવા છતાં પણ ઘર નથી. એટલે ઘર બનાવવું હોય તો એક સ્નેહ ખપે અને બીજું સહન કરવું પડે. આ બે ચીજો વ્યક્તિમાં હોવી જોઈએ. એટલે ઘરને તો આપણે સુંદર બનાવી શકીએ, એ આપણા હાથની વાત છે. મંદિરની આપણે સજાવટ કરીએ છીએ, એની સાથે સાથે આપણે ઘરને પણ એક મંદિર સમજી કરી અને સજાવટ કરવાની. તોરણોથી નહીં, ફૂલોથી નહીં, પણ સ્નેહ, પ્રેમ, વાત્સલ્ય, સહાનુભૂતિ, આ બધી ચીજોથી ઘરની સજાવટ કરવાની હોય. અને જે ઘરમાં આ બધી ચીજો છે, એ ખરેખરું આ કડી કાળમાં ઘર છે. ચાલીએ આપણે વિપાક સૂત્ર બાજુ. ગઈકાલે આપણે વાત કરી વિપાક સૂત્રમાં. શું કરી વાત? ગૌતમ સ્વામી ગૌચરી લઈ મહાવીર ભગવાન પાસે આવ્યા. રસ્તામાં એમણે દ્રશ્ય જોયો. એક બહેનને ગાઢે બંધને બાંધ્યા છે, હાથ પાછળ બાંધેલા છે, કાન એના કાપી નાખ્યા છે, નાકે બહેનનું કાપી નાખ્યું છે. રાજપુરુષો એના શરીરમાં સળિયા ભોંકી રહ્યા છે. બહેનને બહુ પીડા થઈ રહી છે. બહેન બૂમો પાડી રહી છે, ચીચિયારીઓ પાડી રહી છે. પણ રાજપુરુષો એ ચીચિયારીઓ સાંભળી ન સાંભળી કરીને એના શરીરમાં એ સોયા સૂળ ભોંકી રહ્યા છે. ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ, એણે આ બેને એવા તે કેવા કર્મ કર્યા છે કે જેના કારણે એના અત્યારે નાક કાપ્યું, કાન કાપ્યા, શરીરમાં સૂળો ભોંકે છે, અસહ્ય અને પીડા થાય છે, તે છતાં પણ ભોંકનારા એના શરીરમાં સૂળો ભોંકી રહ્યા છે. તો પૂર્વકૃત કર્મ એ બહેને કેવા કર્યા કે જેના કારણે એને આટલું બધું સહન કરવું પડે છે. ગુરુ ગૌતમ સ્વામીની વાત સાંભળી કરી ભગવાન મહાવીર સ્વામી જવાબમાં કહે છે કે હે ગૌતમ, જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં સુપ્રતિષ્ઠિત નગર, અને એ સુપ્રતિષ્ઠિત નગરમાં મહાસેન નામના રાજા, એ રાજાની ધારિણી રાણી, 1000 રાણીઓ હતી એ રાજાની, મહાસેન રાજાની. આપણા મગજમાં વાત નહીં બેસે, કારણ કે આપણા એટલા પુણ્ય નથી. અને આજનો માણસ, સંસારી માણસ બિચારો એક પણ પત્નીને સરખી રીતે સાચવી શકતો ન હોય, તો આ તો હજાર પત્ની, એ 1000 પત્નીમાં ધારિણી મુખ્ય પત્ની રહેલી છે. અને એ ધારિણીએ સિંહસેન નામના એક પુત્રને જન્મ આપ્યો, જે સમય જતાં મોટો થયો, યુવરાજ થયો. અને એ યુવરાજ થયા પછી 500 રાજકન્યાઓ સાથેના લગ્ન થયા. શાસ્ત્રોમાં, આગમોમાં આ બધા ઉલ્લેખ અવારનવાર આવતા રહેતા હોય છે. 500 કન્યાઓ હોય, 1000 કન્યાઓ હોય, 16000 કન્યાઓ હોય,
શાસ્ત્રકારો કહે છે એ મહત્ત્વની વાત નથી, પણ એ 16,000 કન્યાઓ ધરાવતા, 1000 કન્યાઓ ધરાવતા, 500 કન્યાઓ ધરાવતા, વિશેષ કન્યાઓ ધરાવતા એ લોકો જ્યારે આ બધી ચીજોનો ત્યાગ કરે છે ત્યારે એમનું ત્યાગ છે એ જ મહત્ત્વનું છે. કન્યાઓની ગણના કોઈ મહત્ત્વની નથી. તો 500 રાજકન્યાઓ સાથે સિંહસેનના લગ્ન થયા હતા. એમાં સૌથી મોખરે પત્ની હતી શ્યામા, સૌથી હેડ શ્યામા હતી, અને સરસ રીતે એમનો સંસાર ચાલે છે. 500 પત્નીઓ તો મહેલ કેટલા હશે કુશાલભાઈ? 500 પત્નીઓ, મહેલ કેટલા હશે? 500. બધી રાણીઓ માટે એક મહેલ હોઈ શકે. જાઓ જલાલી છે, માણસોના પુણ્ય છે, બધું હોઈ શકે. શ્યામા જે મુખ્ય પત્ની હતી એના પર આ સિંહસેન વધારે લગાવ રાખતો હતો. બહુ મૂર્છા હતી એના પર, મોહ હતો. 499 કન્યાઓ કરતાં આ શ્યામા નામની જે કન્યા હતી એના પર અતિ પ્રેમ રહેલો હતો, મોહ રહેલો હતો. સ્વાભાવિક છે, એકને પ્રેમ મળે, એકને ઓછું પ્રેમ મળે, અને મહિલાની જાત શું થાય? હા, ઈર્ષા થાય. 100% ઈર્ષા થાય જ. તમને દુઃખ ન લાગે તો હું કહું, રામાયણમાં સ્ત્રીના 8 અવગુણ કયા છે. દુઃખ ન લગાડો તો હું કહું. ભાઈઓને તો વાંધો નથી, વાત તમારી છે. બહેનોના 8 અવગુણ સાંભળવા છે કેશોજીભાઈ? એ આણે તો નેદર ઓડાયો. કેટલા અવગુણ? 8. કોના? બોલો. આખીએ સમજો. એટલે આખીએ બાજુમાં શાંતિલાલ ભાઈ કોઈ. આ રામાયણની વાત છે, અને કદાચ જૈન રામાયણમાં ન હોય, અજૈન રામાયણમાં હોય. એ 8 અવગુણોમાં પહેલું અવગુણ ના, સાહસ. આમ સાહસ તો ગુણ કહેવાય, ન કહેવાય? પણ હજી અધૂરી વાત છે. સાહસ ખરો બહેનોમાં, પણ ખોટો સાહસ. ખોટો સાહસ એ પહેલાં બહેનોનું અવગુણ, પહેલું અવગુણ. ખોટા સાહસ ખેડે અને પછી કામ ન થાય, અને પછી તમારી સામે રડે. પણ પહેલાં સાહસ જ તમે શું કામ કર્યો? પણ બહેનો ખોટો સાહસ કર્યા વગર રહે નહીં. બરાબર? એ તો હોય ને, બધાને અનુભવ તો હોય ને બાપા. કેશવજીભાઈને હોય, નાનજીભાઈને હોય, પદમસિંહભાઈને હોય, બધાને હોય. એટલે જ બીજું અવગુણ, તમે માઠું ન લગાડજો, કારણ કે હવે છીએ 8 દિવસ. બીજું અવગુણ છે જૂઠ. હવે આના વિશે તમે શું કહેવા માંગો છો? બહેનોનું આ બીજું અવગુણ છે જૂઠ. શું કહેવા માંગો છો? સાચી વાત કે ખોટી વાત? જો કે મને પૂછવાનો અધિકાર જ નથી, હું શું કામ પૂછું તમને? આ તો રામાયણમાં 8 અવગુણ બતાવ્યા છે, એ હું અત્યારે રજૂ કરું છું, શેર કરું છું. જૂઠ. ગમે તે પ્રસંગ હશે, જૂઠું બોલતા જરા પણ અચકાશે નહીં.
કેશવજી ભાઈ સાંભળો ના હા રિયલી વાત કરે છે ભલા બરાબર પણ નાનીભાઈ કેમ નીકળે રામાયણમાં સ્ત્રીના 8 અવગુણ કયા જ છે 120 દિવસ આવા વ્યાખ્યાન સાંભળે પછી થોડા થોડો નીકળી જાય અરે ભાગ્યશાળી લ્યો બે ધડક કહી શકે છે બીજો અવગુણ છે બીજો શું અવગુણ છે લક્ષ્મીમાં જૂઠ આના બધા દાખલા દ્રષ્ટાંતો હોય જોકે જૂઠું માણસ પણ બોલે નથી બોલતા એમ નહીં પણ રામાયણમાં કીધું છે સ્ત્રીના 8 ગુણ એટલે વિશેષ પ્રકારે કંઈક હશે જૂઠું તો આપણે બધા બોલીએ છીએ બહેનો બોલે માણસો બોલે પણ હે વગર ફોકટનું જૂઠું બોલે વાત દબાવવા માટે જૂઠું બોલે પછી વાત સાચી પાડવા માટે જૂઠું બોલે ગમે તે હિસાબે જૂઠું બોલે ત્રીજું કહું એક અવગુણની પરવાનગી લેવી પડે ત્રીજું અવગુણ છે ચંચલતા સ્ત્રીનું ત્રીજું અવગુણ ચંચલતા ગમે ત્યાં પ્રોગ્રામમાં બેઠા હોય ખુશ ભાગ્યશાળીઓ મને ધન્યવાદ આપજો ધન્યવાદ એ રીતે આપજો કે 48 વર્ષમાં મારી સામે વ્યાખ્યાનમાં ક્યારે બહેનો બેઠા નથી 4 મહિનાથી મેં જીક ઝીલી છે બોલો 4 મહિનાથી કે મારે ઘડીએ સામે જવું પડે મને શરમ આવે પણ હવે કરું શું હે આજો ત્રિમૂર્તિ સામે ધૂન બોલાવતા શરમ આવે મને ઘડીએ બહેનો સામે જઉં તો શરમ આવે ઘડીએ હું સામે જઉં તો તમને લાગે કે મારા છે ભાઈયા સામે જ ડરી હતા હે એટલે 4 મહિનાથી મેં જીક ઝીલી છે બોલો આ 48 વર્ષમાં ક્યારેય ચોમાસામાં એવો પ્રસંગ નથી બન્યો કે મારી સામે બહેનો બેઠા હોય ધન્યવાદ દેજો અને સન્માન કરવાનું મન થાય તો સન્માન કરજો મારું નહીં કામ હું નહીં કેટલા ગુણો કીધા અવગુણો ચંચલતા ક્યાંય પણ બહેનો જાય ને કોઈ પણ કાર્યક્રમમાં ભાઈઓ માટે જેટલું કહેવું ન પડે એટલું બહેનો માટે કહેવું પડે કે ચૂપ બેસો ચંચલતા બહુ કાંઈ વ્યાખ્યાનમાં એવી વાતો હોય તો એકબીજામાં વાત કરતાં સંકોચાય નહીં પછી ડિસ્ટર્બ થાય તો પણ એવી પરવા ન કરે ચંચલતા માફ કરજો પછી ઘડીએ કહેવું પડે માફ કરજો ચોથું અવગુણ છે